भद्रेश्वर मंदिर श्री महावीर स्वामी ने नमन, सामरिया पार्श्वनाथ जी ने नमन, युग प्रधान गुरु पार्श्व चंद्र सुरेश्वर दादा साहेब ने कोटि कोटि वंदन, पूज्य वरिष्ठ महोपाध्याय मोहन चंद्र महाराज साहेब ने कोटि कोटि वंदन। साहेब जी सातामाचो उपस्थित सर्व साध्वी भगवंतो आप पण सातामाचो संघमा पधारेल शहरी पालित संघमा पधारेल सौनी कच्छ प्रदेश सौने साता पूछे छे। पधारेल सौ मेहमानों ने हार्दिक स्वागत। आज पधारेला मेहमानों ने थोड़ी घनी तकलीफों थई छे ए बदल कच्छ प्रदेश समिति सौनी माफी मांगे छे। હવે અહીં સંઘપતિઓનું બહુમાન કરવા માટે હું સૌપ્રથમ અમારા વડીલ શ્રી કેશવજીભાઈને કહીશ કે આપ આવો અને બહુમાન કરો। जितेंद्र भाई डेडिया रानी खाकर प्रदेश करे जयेश भाई वीरजी रामदिया एमनु बहुमान प्रदीप भाई विक्रम प्रदीप भाई મણિબેન આપ આવજો અને એમનો બહુમાન કરશે અરુણાબેન દિનેશ ટુંડા। મારી पर अंकल होत क्यों ना तो નલિનીબેન નાગજી રામગિયા એમનું બહુમાન કેશવજીભાઈ રામગિયા કરશે। બહુમાન સ્વીકારશે કેશવજીભાઈ અને એનું બહુમાન કરશે અશ્વિનભાઈ। आशीर्वाद रखिए कायम। રસિકબેન અને એમનું બહુમાન કરશે હવે બીજું સંઘની તૈયારી થઈ રહી છે। जरा साइड साइड बच्चों साइड में चाहिए नो जरा एक मिनट नहीं कहो जरा अंदर आने उभा रहने એટલે ફોટા છે ગુરુદેવ श्री पोपटभाई जेवत કરી તેના સંઘ માતાઓનું સન્માન કરશે। હું નામથી બોલાવું છું। પહેલા સંઘપતિ પોપટભાઈ જેવતભાઈ ગડા એમનું સન્માન કરશે શ્રી કેશવજીભાઈ મુલજી। અંતરિક્ષમાં અઢળક તેજસ્વી તારલાઓ લૂમે જુએ છે અને એમાંના કેટલાયનો પ્રકાશ હજી આપણા સુધી પહોંચ્યો નથી। આવો જ એક દૈદીપ્યમાન સ્વયં પ્રકાશિત પણ અણદીઠો તારલો એટલે શ્રમણ ધર્મ અને શ્રાવક ધર્મને સુપેરે પચાવી જાણનાર
સાધાર્મિક કોરેશાળી શ્રી પોપટભાઈ જયવંતભાઈ ગડા આપશ્રીએ છરી પાલિત સંઘના મુખ્ય સંપત્તિ બની મહાન સુકૃત કર્યું છે. જેમ દીવાદાંડી નૌકાને અથડાતા બચાવે તેમ આપશ્રીએ જીવન યાત્રાને દિશા ચીંધવા માટે છરી પાલિત પદયાત્રાના સંપત્તિ બનવાનો લાભ લઈ શ્રાવક ધર્મનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. આત્મકલ્યાણ અને સર્વ કલ્યાણનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. શ્રી નાના ભડિયા જૈન દેરાવાસી સંઘ તથા શ્રી પાર્શ્વચંદ્ર ગચ્છ આપ શ્રીના આ ધર્મ કર્યા બદલ ગૌરવ અનુભવે છે અને ભૂરી ભૂરી અનુમોદના. બોલો બિરાજર જોર સે સનમ જયતી સા સનમ. લાવો અંતરે માં અંતરિક્ષજી લાવો અંતરે માં અંતરિક્ષજી હેડે નરી જા હેડે હેડ સાઈડ દાદા લાવો અંતરે માં ઘડા નેરી જા. પ્રવીણાબેન રાજેશ છેડા. અબુજા મને ખાલી તૈયાર દેજો કોઈ નાલો બોલે એટલે તૈયાર રહેશે. હાઈ રો નવજી મુલજી રાંભિયાનું સન્માન કરશે ભારતીબેન મારું. માતુશ્રી ગંગાબેન વીરજી મોના તરફથી સ્વીકારશે શ્રી જયેશભાઈ વીરજી મોના. એમનો સ્વીકાર કરશે, એમનો સન્માન કરશે પ્રવીણભાઈ દેવસિંહ ગોગરી. એમનું સન્માન કરશે ચંચલબેન છેડા. હવે નલિનીબેન નાગજી. Ahí vete me gini gino. નલિનીબેન નાગજી. હેડે નરી જા તો અહીં સંઘપતિ અને સંઘ માતાનું સન્માન અહીં પૂરું થાય છે. હવે આગળની જાહેરાત માટે હું દિનેશભાઈને આપું છું. ભાઈ દિનેશભાઈ. હલો, હમણાં જો વ્રત અંગીકાર કર્યું તો એ નિમિત્તે નલીબેન નાગજી તરફથી સોનાનો કડો અને ચાંદીનો સિક્કો અર્પણ કરવામાં આવેલ છે, પ્રભુજીને અર્પણ કરવામાં આવેલ છે. તેમજ પંકજ ભાવજી અને મીનાબેન ભાવજી તરફથી સોનાની ચૂંટણી અને ચાંદીનો સિક્કો પણ પ્રભુજીને અર્પણ કરવામાં આવેલ છે. દરેક સંપત્તિએ રૂપિયા 11,000 લખાવેલ છે અને હું કચ્છ પ્રદેશ પાર્શ્વચંદ્ર સમિતિને કહીશ કે આપ જો આવતીકાલથી જ સગવડ કરતા હો તો આપણા 2 દિવસના પ્રોગ્રામ છે તો બંને દિવસ સવારના નિરણની જો તમારાથી વ્યવસ્થા થતી હોય તો તરત દાન મહાપુણ્ય તો એમાં તમે વપરાશ કરજો. તો સિક્કો આપેલ છે પંકજભાઈ અને બીનાબેન અને બીજા ધીરજભાઈ અને પ્રવીણાબેન આપ આગળ, પ્રેમીલાબેન આપ આગળ આવજો અને એમનું બહુમાન કરવા હરીશભાઈ વિક્રમ પધારો. આપણે હમણાં આ સમયની મર્યાદામાં આપણે કર્યું નથી. આપણે આપણા ગુરુ ભગવંતોનું સન્માન અમારે કરવું એ અમારી જરૂરત કે અમારી નૈતિક ફરજ છે. તો હું સૌને એક નમ્ર વિનંતી કરું છું કે આપ એકાસણું કરીને 3:30 વાગે બધાએ અહીંયા અચૂક હાજર થવાનું છે. કોઈએ પણ આળસ પ્રમાદ કરવાનો નથી. અને ત્યારબાદ જે સંઘના યાત્રિકો આવેલ છે એમનું પણ બહુમાન છે અને સંઘમાં જોડાયેલ બહેનોએ બહુ ઉત્તમ પ્રકારનો ગરબો એક નૃત્ય તૈયાર કર્યો છે, એ પણ એ રજૂ કરશે. અને ત્યારબાદ આ આખા કાર્યક્રમની સમાપન એટલે કે આપણા છરીપાલ સંઘનું સમાપન સમારોહ થશે. તો જે બી છરીપાલિત સંઘમાં હાજર હતા આવેલા એમના મહેમાનો તેમજ આખા કચ્છ પ્રદેશ
પાર્શ્વચંદ્રક છે એ બધાને આમંત્રિત કરીને જેમને પણ આ 3 દિવસના મહોત્સવમાં બોલાવે છે એ સૌને 3:30 વાગે હાજર થઈ જવા નમ્ર વિનંતી. પૂજાના વસ્ત્રોમાં જે હોય પ્રભુજીને પધરાવજો. प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले. ओ जय जयकार करे, ओ जय जयकार करे, ओ जय जयकार करे, ओ जय नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. नमो दुर्वारुरागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने. अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. મહાનુભાવો, આ અત્યારનો કાર્યક્રમ છે ને અનુમોદનાનો કાર્યક્રમ છે. હું અનુમોદના કરવા આવ્યો છું, વ્યાખ્યાન આપવા નહીં. ક્યારે પણ કોઈ પણ મોટું કામ થાય તો એકલાથી કદી થાય નહીં. આમ તો નાનું કામ પણ આપણે એકલા કરી લઈએ એવી વાત પણ કોઈ પણ કામ એકલા થતું હોય ત્યારે આવડું મોટું કામ કેટલાના સહકાર, સહયોગ, સદભાવ અને સહાયમાં જોડાતા હોય ત્યારે થાય. શહેરી પાલિત પદયાત્રા સંઘ એમાં કેટલા લોકોએ કેટલો ભાગ ભજવ્યો છે. કેટલા લોકોએ પોતાના કેટલાકે ધન આપ્યું, કેટલાકે મન આપ્યું, કેટલાકે તન આપ્યું. તન એટલે હાથ પગ. હાથ પગ અલગ અલગ કામ થાય. તન શરીરથી કેટલાય. એટલે યાત્રિકોએ જે યાત્રા કરી છે, આરાધના કરી છે એની અનુમોદના, સંઘપતિઓએ જે ઉદારતા, પ્રેમ, ઉત્સાહ, તત્પરતા, તૈયારી, હા ભલે, તો આ જે ઉદારતા છે, ધર્મ પ્રેમ છે એની અનુમોદના. અને પછી એક કાર્યની અંદર કેટલા કાર્યકરો, કેટલા સહયોગીઓ, કેટલી સંસ્થાઓ, કેટલા બીજા સંઘો રસ્તામાં આવ્યા, એ બધા સંઘોએ કેટલી સહાય, સેવા, સદભાવ બતાવ્યા ત્યારે આવડું મોટું કામ થયું. તો હું પણ તમારી બધાની અનુમોદના કરું છું. નિકેશભાઈને પણ કરું. આપની સૌની કૃપાથી જ આ બધું શક્ય. હા, પણ મારા તો કોઈ કૃપા જોઈ પાછી. નિકેશભાઈની ભક્તિ કેવી લાગી તમને? એનો કંઠ કેવો લાગે? કંઠ લાગતા નથી. નોન સ્ટોપ. હા, એ બહુ કહેવાય. અવાજ છે ને એમનો બહુ સુંદર છે. તો અમે ઈચ્છીએ કે હજી આગળ વધે એમની આરાધના, એમની ભક્તિ. અને મને લાગે તો તપોવનમાં ભણેલા સોનગઢ બરાબર. આ સોનગઢ વાળા સોનગઢનું કામ, સોનગઢની સંસ્થા આપણી જે કચ્છની છે એ જે કામ કરે છે એ તમે જોઈ શકો છો કે એમાં આવા કાર્યક્રમો નહીં, આવા નમૂનાઓ, આવા એક હીરાઓ રત્નો પેદા થાય. તો આ નિકેશભાઈની પણ અનુમોદના અને બીજા કેટલાય આજે અનુમોદનાનો વિષય છે. બધાની અમે પણ અનુમોદના કરી છે. તમે જે આરાધના કરી એની અનુમોદના, તમે જે સેવા કરી એની અનુમોદના, અને જે દાન કર્યું અને જે કષ્ટ ઉઠાવ્યું એ બધાની અનુમોદના.
વીરભદ્રેશ્વર મંડળ શ્રી બાસવચંદ્ર સુરેશ્વરજી દાદા સાહેબના ચરણોમાં કોટીશ વંદન. ગત વરિષ્ઠ મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશ વંદન. અને અત્રે પાઠ પર બિરાજમાન સર્વે સાધુ ભગવંતોના કોટીશ વંદન. બહુ નાની શરૂઆત તો એમ ન કહેવાય, પણ એક શરૂઆત હતી કે બેન મહારાજ કે જેમની પાસે અમારા ગામના શ્રેષ્ઠીવર્ય પોપટ જેવત ગઢા, એમને કોઈક એવું કાર્ય કરવું હતું ધાર્મિક કે મને કોઈક રસ્તો બતાવો. તો ત્યારે એમણે રસ્તો બતાવ્યો કે તમે છરી પાડિત સંઘ મનોજીતાશ્રીજી મહારાજ સાહેબ, આપણે તો કારણ કે મારા નામ મારા મગજમાં બેન મહારાજ એક જ નામ ગુંજે છે, મનોજીતાશ્રી મહારાજ સાહેબ બોલવું હોય તો મને ઘણો વિચાર ઘણું યાદ કરવું પડે. બેન મહારાજ કહું તો એ રીતે પણ કહી શકું કે એ બંને એટલે કે પાર્શ્વચંદ્રસિંહજી મહારાજ સાહેબ અને મનોજીતાસિંહજી મહારાજ સાહેબ એ મારા સાડી મહારાજ થયા. બરાબર. તો એમણે કહ્યું કે પોપટભાઈ છરી પાડિત સંઘ એટલે કે સવિતાબેન જે શ્રાવિકાબેન હતા, એમની ઈચ્છા હતી. તો ત્યારે એમણે કહ્યું કે ભાઈ તમે છરી પાડિત સંઘનું આયોજન કરો. એમણે હા પણ કહી, પણ કુદરતને કાંઈક બીજું જ મંજૂર હતું કે મનોજીતાશ્રીજી મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત વધુ રહેવા માંડી. એટલે એ પ્રોગ્રામ અને સાહેબજી ને પણ અમે એ વિનંતી કરી તો સાહેબજીએ પણ કહ્યું કે હા આપણે કરીશું. પણ ત્યારે તકલીફ હતી એટલે સાહેબજીએ કીધું કે આપણે થોડો વખત રાહ જોઈએ. પણ જોતા જોતા એમ તો 2 વર્ષ નીકળી ગયા. પણ પોપટભાઈની ઈચ્છા જેવી હતી એવી જ રહી કે ભાઈ મારે તો કરાવવું જ છે. અને એમણે સાથે પ્રણ લીધો કે જ્યાર સુધી મને ગુરુદેવ મુહૂર્ત નથી આપતા ત્યાર સુધી આ પ્રણ મેં લીધું છે એ કોઈને કહીશ નહીં. અને એમણે પહેલા જ્યારે કોડાઈ ગામમાં સાહેબજીનું ચાતુર્માસ હતું અને સાહેબજીએ એમને બોલાવ્યા કે હવે આવો અને મુહૂર્ત લઈ જાઓ. પણ ત્યારે પણ એમના 50% કુટુંબવાળાઓને ખબર નહોતી. અને સાથે કોઈ જોઈએ એટલે મને અને રાજુભાઈ બંનેને કીધું કે તમે સગરા આવજો પણ કોઈને કહેતા નહીં, કારણ કે મારો પ્રણ છે હું ત્યાંથી લઈશ પછી બધું કહીશ. એટલે અમે બધા વાંચતે ગાજતે પૂજ્યશ્રી પાસે પહોંચ્યા. એમણે અમને આ મુહૂર્ત આપ્યું કે જેમાં એમણે કહ્યું કે આપણો છેલ્લો દિવસ એટલે કે આપણે જે 3 દિવસનો અહીંયા ધજાનો કાર્યક્રમ હોય છે એના પ્રથમ દિવસ એ આપણો છેલ્લો દિવસ રહેશે. એ રીતે એમણે મુહૂર્ત આપ્યું અને ગાડી આગળ ચાલી. એમની પ્રેરણા બીજા જે ગામના વ્યક્તિઓ હતા એમને થઈ કે જો એ કરે છે તો અમે એમની સાથે જોડાઈ ને આપણે એક સારું કામ કેમ ન કરીએ. અને એ રીતે બીજા 5-6 સહસંગપતિ એમની સાથે જોડાયા અને આખું આયોજન થયું. તો ખરેખર હું આ વખતે એમ કહું કે પૂજ્યશ્રીની નિશ્રામાં અને પૂજ્યશ્રીઓના આદેશથી જ આ જે કાર્ય થયું. અને અમે તો કહીએ કે અમે જે બીજા સંસ્કૃતિ આજે ઊભા હતા એ તો અમે એમની જ અનુમોદના કરીએ કે એમણે આ કાર્ય ઉપાડ્યું તો અમને એમાં સહભાગી થવાનો વારો મળ્યો. એ રીતે આ કાર્ય ખૂબ જ સુંદર રીતે આગળ ચાલતું ગયું. પૂજ્યશ્રી અને તેમજ પાર્શ્વચંદ્રસિંહજી મહારાજ સાહેબ સતત 5.5-6 મહિના સુધી અમને આ આખું આયોજન કેમ કરવું, ક્યાંથી શરૂઆત કરવી, કેવી રીતે કરવી એનું અમને માર્ગદર્શન આપ્યું. કારણ કે ભાડિયા ગામ માટે હા અમે એક પ્રણ લીધેલો. સાહેબે અમને કીધેલું કે તમને સંગપતિ જોઈએ તો હું કરી આપું. તો અમે કીધું કે સાહેબ સંઘ કાઢીશું અને સંગપતિઓ બી હશે તો ભાડિયા સિવાય કોઈ નહીં. ખર્ચ ભલે ગમે એટલો થાય પણ ખર્ચ બધો જ ભાડિયાના જ સંગપતિઓ ભાડિયાવાસીઓ જ કરશે. અને સાહેબે બી અમને અનુમતિ આપી કે ઠીક છે કે તમારી આ ઈચ્છા છે તો તમે આગળ વધો. અને આ 5.5-6 મહિના સુધી અમને અવિરત પ્રેરણા આપતા રહ્યા કે આગળ શું કરવાનું છે, ક્યાં શું કરવાનું છે. કારણ કે અમારી માટે એટલે કે ભાડિયા ગામ માટે પણ 160 વર્ષ પહેલા પ્રભુજી પધાર્યા છે. તો ત્યારથી આજ દિવસ સુધી ભાડિયામાંથી ક્યારે સંઘ નીકળ્યો નહોતો. અને બધા જ કાર્યકર લગભગ 1 કે 2 કાર્યકર છોડીને
બધા જ કાર્યકરો પણ નાના ભાડિયા ગામના જ છે. એટલે અમારી માટે તો એક બહુ મોટી ચેલેન્જ હતી કે ભાઈ કંઈક અલગ જ છે અને જેને આપણે જાણતા નથી કે એ થાય કેમ, કરવું કેમ, એની વ્યવસ્થા કેમ. ભલે અમે ગામમાં કદાચ 5 દિવસ 10 દિવસના ફંક્શન કરી નાખતો હોઈએ, પણ આ તો રોજે રોજ નવું ઠેકાણું, રોજે રોજ કંઈક નવા એવા ટાસ્ક આવે સામે કે આપણે વિચાર્યા જ ન હોય કે આવું બી બની શકે આપણી સાથે. અને એનો ઉકેલ પૂજ્યશ્રીઓ પાસે જઈએ એટલે આમ ચપટી વગાડતાને ઉકેલ હોય અને અમને સરળતા થઈ જાય ને અમારું કામ થઈ જાય. તો સૌથી પહેલા તો આ પૂજ્યશ્રીઓને કામડી અમે વરાવીશું, સાધુજી ભગવંતોને બી કામડી વરાવીશું. સાથે સાથે પાર્શ્વચંદ્ર કચ્છના જેટલા પણ સાધ્વીજી એટલે કે જે સાંગાડાઓ છે કે જે સાંગાળના મુખ્ય છે સાધુ સમુદાયના, એમને પણ અમે આ ચીજ મોકલાવાના છીએ. તો સૌથી પહેલા પૂજ્ય શ્રી ભુવનચંદ્રજી મહારાજ સાહેબ આપણા છે તો એમને આપણે કામડી વરાવીશું. આમ તો એવું થાય કે કામડીનો ચઢાવો થાય, પણ અમે બધાએ વિચાર કર્યો કે 6 સંગપતિઓએ કે આપણે ચઢાવો કરીશું તો કોનામાં કરવાના છે. તો એના કરતાં આપણે સાથે મળી અને 6 જણાએ સાથે મળીને આખું આયોજન કર્યું કે આપણે કામડી તો આપણે જ વરાવીશું, પણ ગુરુ પૂજનનો ચઢાવો તો જરૂર લઈશું. તો આપણે કામડી વરાવીએ એના પહેલા ગુરુ પૂજનનો ચઢાવો રૂપિયામાં લઈશ. 5001 ગુરુ પૂજનનો ચઢાવો 5001, 11,111, 11,111, 12,112, 12,112 ગુરુ પૂજનનો ચઢાવો 12,112. એટલે અજબ ગજબની અમારામાં શક્તિ આવી જાય કે ત્યારે 60+ બધા જ જેન્ટ્સોએ એમની માટે આ ગીત ઉપર નવું જોમ આવી જાય. 13,005, 13,005, 15,000 રૂપિયા, 15,000 રૂપિયા, 16,003, 16,003, 17,001, 17,001, 17,001, 17,001, 18,001, 18,001. વીસ હજાર એક, 21,121, 21,121, 21,121. બાવીસ હજાર 222, 23,001, 23,001, 27,027, 27,000, 30,000 ને સાહેબજીના એટલે કે 12 તારીખે અમે જ્યારે એટલે કે 13 તારીખનું અમારું પ્રયાણ હતું એના આગલા દિવસે મહાસુદ ત્રીજ અને 12 તારીખે પૂજ્યશ્રીએ 59મા વર્ષ સંયમ વર્ષમાં પ્રવેશ કર્યો. તો ત્યાં પણ અમે ગુરુ સ્તવનાનું તો એનો પણ કાર્યક્રમ
અમે કરેલો, કારણ કે અમને પહેલો એવો લાભ મળ્યો કે ચતુર્વિધ સંઘ ત્યાં હાજર અને પૂજ્યશ્રીઓનો સંયમ જીવનનો પ્રવેશનો દિવસ. તો અમારી યાત્રા તો એ દિવસથી જ શરૂ થઈ ગઈ કે પૂજ્યશ્રીઓના જન્મદિવસની સાથે જ અમારી યાત્રા શરૂ થઈ. ભલે અમે પ્રયાણ 13 તારીખના કરી, પણ જન્મદિવસ નહીં આવી મોડામાં જન્મદિવસ, સંયમ સુવર્ણ દિવસ, સંયમનો દિવસ. એટલે સંયમના દિવસથી જ અમારી તો આંતરિક યાત્રા શરૂ થઈ ગઈ કે ગુરુદેવ સાથે અમારે હવે 5 દિવસ એક સાથે રહેવા મળશે. ભલે ગામમાં ચાતુર્માસ કર્યું હોય, પણ એ અલગ અને આ અલગ. કારણ સવાર, બપોર, સાંજ પૂજ્યશ્રી આપણી સાથે હોય, નવું કંઈક શીખવા મળે, નવું જાણવા મળે અને નવી ભૂમિઓની સ્પર્શના. અને જેમ મેં તમને કહ્યું કે નવી ચેલેન્જીસ, દરેક ગામમાં કંઈક એક નવી ચેલેન્જ હોય. તો એ ચેલેન્જીસ પાર કેમ પાડવી એનો પણ એક બહુ જ સુંદર અમને આ અનુભવ પૂજ્યશ્રીની નિશ્રામાં આ આખો સંઘ લઈને કરવામાં મળી. જેમ પૂજ્યશ્રી કહેતા હતા આજે સવારના જ કે તમારા જીવનમાં શું સુધારો આવે, તો પૂજ્યશ્રીઓ સાથે રહીને જ્યાં ચેલેન્જીસ છે ત્યાં ધર્મની ચેલેન્જીસ ધાર્મિક રીતે જ બદલાવી પડે. એમાં કોઈ આપણો વ્યવહારિક કામ ના આવે, ધર્મને અનુકૂળ હોય એ રીતે જ એ ચેલેન્જીસને વારવી પડે. અને જે અમને એમણે વાર્તા શીખવાડી. તો આપણે હવે વધીએ. 31,000 રૂપિયા, 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 33,333 રૂપિયા. હૃદય મંદિરના મારા દેવ મિત્રો તમને મારા છે. હૃદય મંદિરના મારા દેવ મિત્રો તમને મારા છે. નજરમાં હો ભલે લાખો, હૃદયમાં તમને રાખ્યા છે. નજરમાં હો ભલે લાખો, હૃદયમાં તમને રાખ્યા છે. હૃદય મંદિરના મારા દેવ. 33,333, 35,000 ને 35, 35,035, 35,035, 35,035, 35,035, 35,035, 35,035 એક વાર, 35,035, 35,035, કારની સંયમ યાત્રા સાધી અનંત છે વીર કરી. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે આનંદ નહીં. ઓ ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે આનંદ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે આનંદ. આવા મોહપાત્યા ગુરુદેવનું સુંદર મજાનું અત્યારે જ ગુરુ પૂજન 35,035, આજે સભા છે. 35,035, 35,035 એક વાર, 35,035, 35,035, 37,000 ને 37, 37,037, 37,037, 37,037, સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે. 40,000, 40,000. આગમન
ને 1 રૂપિયો. ₹51,000. ओ तमे रात जो माथे हार तमे मंजो मारी मार तमे रात जो माथे हार तमे मंजो मारी मार તમારો હાલ જામો છો ઓ ભારત મારો છું તમારો હાલ જામો છો હું ભારત મારો છું તમારો હાલ જામો છો 55,555. તમે રાખજો રાખજો તમે રાખજો રાખજો તમે રાખજો મારી હાર તમે મંજો મારી હાર તમારો હાલ જામો છો ઓ ભારત મારો છું તમારો હાલ જામો છો હું ભારત મારો છું તમારો હાલ જામો છો. સાહેબજીને આપણે હમણાં જ વાત કરી 59 વર્ષમાં સંયમના વર્ષમાં પ્રવેશ કર્યો છે તો એટલા તો થવા જ જોઈએ. 59,000 ને 1 રૂપિયો. જય હો 63,001. 63,001. આદેશ અપાય છે 63,001. એક ધક્કા વાર 63,001. બાજે બાજે 64 નો ધક્કો કરી નાખો. બાજે બાજે રે સનાઈ મેરે ગુરુ નામની બાજે બાજે રે સનન કલોની દિલ આવો રે સખી 63,001. 64,000 ને 64. સીતારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા દુનિયામાં વિની જોડ જરીના એવું જીવન જીવનારા આજે અણગાર અમારા આજે અણગાર અમારા 64,064. 64,064. 64,064. 64,064. 64,064. 64,064. આવશે આવશે આવી રહ્યા છે રસ્તામાં છે 64,064. રોમી રોમમાં સત્વ જગાડી તત્વોથી ભર્યા મારા ગુરુ હું પૂજગલ પરની મમતા મટાડી સમતાથી સજા મારા ગુરુ ઓ મારા ગુરુ ઓ મારા ગુરુ તને જોઈને હું ગીત કહું પરમાત્માનું રૂપ તું પરમાત્માનું રૂપ તું 64,064. 64,064. 64,064 બે વાર 64,064. 64,064. 64,064. 64,064. આદેશ અપાય છે 64,064. 64,064. 3 વાર બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.
માતૃશ્રી મમ્મીબેન મુરજી દેવજી રાંભિયા પરિવારે લાભ લીધેલ છે. ઓ અનુમોદના 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 અનુમોદના. પહેલા ગુરુપૂજન દેવજી પરિવારના વ્યક્તિઓ આવો આગળ. ચેતને કહું પરમાત્મા वीर प्रभु नो वेश धरी शय्यम शृंगार धरे देवो पड़े साधु जीवन नो जय जयकार करे ओ जय जयकार करे ओ जय जयकार करे ओ जय जयकार करे. आशासन तारण हारू आत्म पावन करनारू जीवों हित करनारू भक्ति तारण हारू शासन को प्राण दिया छे जिन शासने અમારું છે આ શાસન તો પ્રાણ દીવાનું છે જીન શાસન અમારું છે. ઓ જય જયકાર કરે ઓ જય જયકાર કરે ओ मेरे गुरु क्यों फिक्र करो जब साथ मेरे तू हरदम है कोई साथ रहे या रहे न मेरे फिर मुझको क्या गम है. ओ तेरे चरणों में रख देना सदा मुझ पे तुम नजर रखना इतनी सी है प्रभु मेरे गुरुवर मुझको आसमना. चरणों में रख लेना सदा मुझ पे ये नजर रखना इतनी सी है दिल की आरज़ू. तेरे चरणों में रख लेना सदा मुझ पे ये नजर रखना इतनी सी है दिल की आरज़ू. ओ जय जयकार करे ओ जय जयकार करे ओ जय जयकार करे ओ जय जयकार करे. वो तमे राखिजो माथे हाथ तमे बनजो मारी मां तमे राखिजो माथे हाथ तमे बनजो मारी मां તમારો વાલ ચાહું છું. હું ભારત મારો છું તમારો વાલ ચાહું છું. હું ભારત મારો છું તમારો વાલ ચાહું છું.
सूरत क्यारे लइए मुनि क्यारे बनिए सूरत क्यारे लइए मुनि सूरत કામડી વળાવી ओ मेरी झोंपड़ी के बाद आज खुले जाएंगे मेरे झोंपड़ी के बाद आज खुले जाएंगे गुरु आएंगे ओ जय जयकार करे ओ जय जयकार करे गुल सजसा सजा दो गुल सजसा मेरे गुरुराज जाए मेरे गुरुराज जाए मेरे गुरुराज गुरु मैया हमारी गुरु मैया આવી ગયો વીર પ્રભુના માર્ગ પર ચાલ્યો પાવી ગયો સતમહરે આવી ગયો ચાલ્યો પાવી ગયો વીર પ્રભુના માર્ગ પર ચાલ્યો થોડીક અહીંયાથી જગ્યા કરવી પડશે 5 મિનિટ માટે પછી પાછા તમે ગોઠવણી કામડીઓ આપી તો હમણાં કચ્છમાં અત્રે બિરાજમાન છે એમને પણ હવે ગુજરાત રાજસ્થાન કે જ્યાં પણ બિરાજમાન છે ત્યાં એમને આપણે અહીંયાથી કામડી મોકલાવી દઈશું ગણપતિઓ તરફથી અને આપે જે સુંદર મજાનું નૃત્ય ગરબા નૃત્ય તૈયાર કર્યું છે એની રજૂઆત કરો પ્રકાશજી મહારાજ સાહેબ છે અને એની ધૂન અને લિરિક્સ બનાવી છે નિકેશભાઈએ કે એમને ધૂન બનાવીને મ્યુઝિક પણ એમે બનાવીને અમને આપ્યું છે તો જેના પર એ લોકો કરશે ભક્તિ કરવા સૌ સાથે મારી ભક્તિ ફૂલડા વાત પાતે નારી જગના તારણ હારે મારી ભક્તિ સ્વીકાર જગના તારણ હારે મારી ભક્તિ સ્વીકાર જન્મોના પર માતે
तन मन अर्पण तुझे शरण मारी तेरी भक्ति करवा आव्या साथ मारी साथ मारी लाव्या भक्ति फूलड़ा भात भात नारी ई जगना तारण हार मारी भक्ति स्वीकार जगना तारण हार मारी भक्ति स्वीकार मेरा तारो जन मोना पर मात मारी मेरा तारो जन मोना पर मात मारी सेवा करे सारी બધાએ પોતાનો સમય લગભગ રોજ સાંજના ઠીક છે અમને ખાવાનું ઠંડુ મળતું હતું પણ આ લોકો મહેનત કરતા હતા. સાહેબ મને વેક્સર લાઈન કનેક્ટ કરીને દેજો. હું સંપતિ પરિવાર તરફથી રૂપિયા 5000 એમને ઇનામ જાહેર કરું છું. જે પૂજ્યશ્રીએ કહ્યું કે આખો આયોજનને જો સફળ બનાવવું હોય તો એમાં પાયા કોઈ એકાદ પાયો ન ચાલે.
એની સાથે જોડાનારા એટલે કે 4 પાયા, અને 4 પાયાની વચ્ચે પણ પાછા થાંભલાની જરૂર પડે, ત્યારે એ આખું માછલું સુરક્ષિત અને સારી રીતે બને. તો આ આખું માછલું જેને કહીએ આપણે, જેમાં દિવસ રાત જેમણે મહેનત કરી છે, એવા હું પેલા ભાઈઓનું નામ લઈશ. રાજેશભાઈ મારું, રાજેશભાઈ પધારો, પધારો. દાદાનું કપાય ને પક્કો દોસ્તાર હે, ખારો તેજી છૂટ હે, ખારો તેજી છૂટ હે. મનીષ રામિયાએ બેચ કયો, બેનર કયો, કે પછી લોગો કયો, કે પછી સ્ટેન્ડિંગ કયો, બેડિંગ 5 દિવસ જે તો અમે જોયા, એના આગલા દિવસની ગણતરી નથી બતાવતો. 5 દિવસ કદાચ એ લોકોએ રાતના 2 કલાક જ ઊંઘ કરી હશે. સવારના સૌથી વહેલા ઉઠે, બધાના રૂમમાંથી સામાનને સવારના પોરમાં પાછો માર્ગે ચડાવવાનો કે કયા રસ્તે તમે જાઓ, કે જેમાં એ દોડાદોડ સ્કૂટર લઈને અડધા પોણા રસ્તા સુધી તો એ લોકો આટો જ મારતા હોય કે હવે અહીંયાથી આગળ જાઓ, અહીંયાથી આગળ જાઓ, અને પાછા એ અહીંયા આવે ત્યારે બીજા કામમાં પણ ગોઠવાઈ જાય. 3 રાજા નહીં, 4 રાજેશ ગુમ પડ્યો તો 3 સાથે આવે. પછી અમારા સંપત્તિ બી રહી તો ના જાય ને. હરકચંદભાઈ આવો. મમ્મમ, અને પાછું એવું મમ્મમ કે ક્યારે કોઈ માંદું નહીં પડે, બધી પાછી ગઈ. અને સાથે જયેશભાઈ પધારો સાહેબ. દેખાય મને શોધવું પડે કે અહીંયા છે કે નહીં. હા હા, એના વગર ટેસ્ટ આવે નહીં. આ પથ્થરો કે જેણે મેં તો કઈ નથી સાથે કે મને તો રસોડામાં જ દિવસ આપવો પડે છે, પણ આઈમ્બિલનું નામ આવે એટલે કે હવે અહીં ચંદ્રાચાર્ય બીજા એ મેળે જવાબદારી મૂકી, અને એમણે પોતાનો પૂરો સમય આઈમ્બિલ ખાતામાં, અને આઈમ્બિલ ખાતાની જો એમને બનાવેલી કે રસોઈ તમે ખાઓ તો તમને એમ થાય કે આપણે એકડા 5-6 આઈમ્બિલથી શરૂઆત થઈ, અને આજે 25 આઈમ્બિલ થયા. પછી અમારા કાકી, નલિની કાકી, અમે એમને ગમે ત્યારે કહો રાતના 2 વાગે ઉઠાડો, 4 વાગે ઉઠાડો, અને એમાં પણ પ્રભુજીના વિવિધ બરોબર છે કે બધા અમીલ કરી લે. રસોઈ અમારા ભાઈ એકલા તો ક્યાં જાય જ નહીં. હા બરોબર. ભારતીબેન પધારો. ઓ ભારતીબેન મારું પધારો. હિનાબેન અમારી બેન હિનાબેન, અમે આવો 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 આવો. એટલે કે યાત્રિક સાથે સેવક કે જેમણે બધી રીતે બધું જ કામ કર્યું, ક્યાંય પણ કોઈ નાનપ નહીં, ઓછપ નહીં, અને આખું આયોજન અમને તો ખબર જ નથી પડી. શરૂઆતના દિવસે જ પ્રભુજી માટે જે રથ અમે લઈ આવ્યા તો એ રથ ઉપડ્યો જ નહીં, એટલે ત્યાંથી જ અમારી ચેલેન્જ ચાલુ થઈ ગઈ. તરત અમારા હરકચંદભાઈ કે વાંધો કરો, પાંચ ગાડી है ને, ये कहला है वैरव प्रभु जी का गाड़ी में पण हेवरी का प्रयाण रथ के पोड़ नहीं को. એટલે એવી રીતે અમને અલગ અલગ ક્યાંક ડોલીની ચેલેન્જીસ આવી હશે, ક્યાંક રૂમોની ચેલેન્જ આવી હશે, ક્યાંક ક્યાંક ડેકોરેશનની ચેલેન્જ આવી હશે, પણ આ આટલા લોકોએ અમને જણાવવા જ દીધું નહીં કે ચેલેન્જ શું છે. અમે જ્યારે જઈએ ત્યારે એકદમ ટકાટક બધું તૈયાર. અને પાછું હવે આમાં જે બેઠા છે ને યાત્રિક, એમને પણ પૂછી શકો કે આ લોકોની સગવડ કેવી હતી.
બસ તો પંકજભાઈ પોતાનું નામ નથી લેતા. પંકજભાઈ જ્યારથી સંઘની વાત આવી છે ને ત્યારથી લગભગ આપણું સંઘનું નક્કી કર્યું છે ને ત્યારથી રાતના 1 થી 1:30 વાગ્યા સુધી એ બધું કામ કરે છે અને આગળની બધી ઈ તમને કહે છે કે ટોટલ એરેન્જમેન્ટ કેવી રીતે શું લાવવું શું કરવું. ટૂંકમાં અમારા એન્જિન હતા અને એના પાછળના કોઈ બધા ડબ્બા હતા. આ એન્જિન વગર કોઈ પણ કાર્ય શક્ય નથી. અને રાતના 1:30 વાગે ફોન કરે રાજુ ઈ કેણું હે ખરો હે. હા આપણે ના જ નથી. પંકજભાઈ ને હું કહું કે ભાઈ ઈ કરે જો હે આમ 2 વાગે બી ફોન કર્યો અહીંયા રાજુ 4 વાગે ઉઠીને વહી રોંદાવા. 1 વાગે તો 3 વાગે ઉઠીને બેસી ગયેલા. આ બધા યાત્રિકો કે જેઓએ અમને 5 દિવસ ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપ્યો છે, જે પણ આવાસ આપ્યા છે તમને પહેલે મારે ગમે ત્યાં મતલબ એક સાથે ક્યાંક અમને વધાવી લીધા છે, જે અમે આવાસો કોઈ પણ જાતની ફરિયાદ વગર એ બદલ આપ બધા જ યાત્રિકોની ખૂબ ખૂબ અનુમોદના. અમારા આવાસ વાંકીમાં સમાગોગાની અંદર અમે મનીષ અને મારી વાત કરું તો અમને ખરેખર બહુ દુઃખ થતું હતું કે તમને સામાન આપવામાં અમે મોડા પડ્યા. 10:30 સુધી તમને સામાન આપ્યો. તમારા ઘણાની એમાં પૂજા રહી ગઈ હશે એ દિવસે મોડા પહોંચ્યા છો. અમે નક્કી કરીને તમારા માથા પર મૂકી દઈએ કે હવે બહાર ઉપાડી ચાલજો. સંઘને તો સંઘ આપણા આશુચંદ કચ્છના સૌ સરાવતો આજે ખરેખર આપણને નવી તાકાત મળી છે, જે આપણને એક નમૂનો છે કે ટીમ વર્ક જ્યાં હોય ત્યાં કદી નિષ્ફળતા હોતી નથી. ટીમ વર્ક એટલે એકબીજાને સંભાળી લેવું, ફરિયાદ નહીં. છરીપાલ સંઘમાં આ લોકોએ જે રીતે ટીમ વર્ક કર્યો છે ને આ સફળતાનું મૂળ ટીમ વર્કમાં છે. તો આપણે કચ્છના સૌ સભ્યોએ એક ચીજ સમજવાની છે કે આપણો પણ ટીમ વર્ક હોવો જોઈએ. તો આપણું અને અત્યારે આપણી પાસે એવી વ્યક્તિઓ છે, અહીંયા બેઠા છે વલ્લભજીભાઈ અને બીજા એક નવા આપણા હોશિયાર કાર્યકર કહો કે ભગત કહો કે જે કહો તે રમજાનભાઈ હસનિયા. આવા કાર્યકરો હોવા છતાં આપણે પાછા કેમ પડીએ છીએ કે આપણે હારી ગયા છીએ. પાંચે મેં કી ના ને કોણ મેળાને છટે ગયો. સફળતા ત્યાર પાણ અટકે નહોતા ને તેને ત્રણે બાજુમાં વહેતી પાણ મેળે ભેગા થઈ અને એક આમ કહ્યું બસ. હજુ એક નામ મારા લિસ્ટમાંથી રહી ગયું. પ્રીતિબેન મનીષ. પ્લીઝ પ્રીતિબેન આવો આવો આવો. પ્રીતિબેન એટલે જેના હાથ પગ ચાલવાનું બંધ થઈ ગયું ને એમનો હાથ અડાડે
એટલે એ ભાઈ બીજા દિવસે દોડતો થઈ જાય. એમણે પોતે પગપાળી યાત્રા પણ કરી અને ત્યારબાદ જેટલા બી યાત્રિક હોય, કોઈ કે મારી કમર દુખી આવી, કોઈ કે મારો પગ દુખી આવ્યો, કે માથું દુખી આવ્યું, તેની બધી જ ટ્રીટમેન્ટ એટલે પછી આખો દિવસ એમને એના ખાતે એ બહુ સુંદર અને વૈયાવચમાં પણ અને સુંદર એક્યુપ્રેશર અને નેચરોથેરાપી એ બંનેનું મિલન કરી ને લગભગ તમને બીજા દિવસે તો પાછા દોડતા કરી દે કે હવે આણે આજ તો પણ પગે ચાલવો, આજ ગાડી બનાવેલું. એટલે એવું સુંદર કામ એમને કર્યું. સરસ. અને આ બધું તો ઠીક છે, અમે કર્યું, પણ આમાં જે શોભા વધી એ શોભા આપ સૌ યાત્રિકો જોડાયા અને જે સુંદર સાથ સહકાર આપ્યો એટલે એને જે ઓપ મળ્યો છે ને એનું વર્ણન કરી શકાય એમ નથી. અને જેમ રાજેશભાઈએ કહ્યું કે ખરેખર એક પણ વ્યક્તિ અમને કોઈ ફરિયાદ કરવા નહીં આવી કે મૂકે એ અગવડાય, એટલે અમને ખબર જ નથી કે અમારું આયોજન બરોબર થયું કે નહીં. યશ એટલે કે સાહેબ સવારના વિહાર કરવા નીકળે અને ત્યાર સુધી બીજા ઠેકાણે ન પહોંચે એટલે બીજા આપણા સ્થળે ત્યાર સુધી સતત એમની સાથે દોડતો ને દોડતો જ રહે. અને એ છોડીને બાકી ક્યાં રૂમમાં કાંઈ છે નહીં ને, કંઈ રહી નથી જતું અથવા ક્યાં પહોંચાડવું છે તો આ ભાઈ તરત તૈયાર કે હાલો કેટલાક માલ પહોંચાડવા આવો મળે કરે બી. ₹1100 ટિકિટના સાથે સંઘપતિઓ તરફથી ₹600ની પ્રભાવના એટલે ટોટલ ₹1700નું કવર સૌને આપવામાં આવશે. તેમજ નાનાબડિયા ગામના જયાબેન ચંદ્રકાંત ગોગરી જેમના 75 વર્ષ જયાબેન જ નાનું જયાબેન ચંદ્રકાંત ગોગરી જેમને જન્મદિવસના 75 વર્ષ થયા છે, તો એમણે પણ બધા જ યાત્રિકોને અનુમોદન માટે કવર સાથે આ સેટ આખો પૂજામાં તો આ છે અને કવર એ આપવામાં આવશે. તો સૌને હું નામ લઉં છું તો સૌ જરા મેળવી લેશો ફટાફટ. કવર નથી, આ એમનું જે કવર જે આપણા વૈયાવત જે વ્હીલચેર વાળી છે, ડ્રાઈવર છે, કામગાર. ચાલો પોપટભાઈ આવો અહીંયા છો. ચાલો તમે પ્રસંગપતિ આવો. અચાનક મને ખબર નલિની કાકી ચલો મહેશ માવજી રમડિયા રેડિયા
યસ કમલેશ રાંધિયા, યસ કમલેશ રાંધિયા, નાકેશ નાગજી રાંધિયા, નાકેશ નાગજી રાંધિયા, પંકજ માવજી રાંધિયા, મનીષ કેશવજી રાંધિયા, મનીષ કેશવજી રાંધિયા, રમેશ શાંતિલાલ ગોરડિયા, રમેશ શાંતિલાલ ગોરડિયા, રમેશભાઈ રમેશ આવી જાઓ, જયંતિલાલ મગનલાલ રાંધિયા, નમન ઠાકરસિંહ રાંધિયા, ઠાકરસિંહ મૂર્તિ રાંધિયા, હલો પોપટભાઈ જેવત ગઢડા, કૌશિક કાંતિલાલ ગઢડા, કાંતિલાલ કરમસિંહ ગઢડા, રામજી શિવજી છેડા, રજનીકાંત કરમસિંહ ગઢડા, નિલેશ જાદવજી ગઢડા, મયુર પોપટલાલ ગઢડા, કવન મયુર ગઢડા અને રોહિત કરમસિંહ ગઢડા, રોહિત કરમસિંહ ગઢડા, રમણીકલાલ રામજી છેડા, રમણીકલાલ રામજી છેડા, ગિરીશ બાણજી શાહ, ગિરીશ બાણજી શાહ, ચેતન જાદવજી ગઢડા, મનલાલ કુંવરજી શાહ, હરેકચંદ પ્રેમજી છેડા, મનલાલભાઈ પુડિયા, હરેકચંદ પ્રેમજી છેડા, દીપેશ નાગરજી રાંધિયા, જીતેન્દ્ર મોરારજી ગાલા, જયેશ ગાંગી ગઢડા, ચુનીલાલ લાલજી ગઢડા, ચુનીલાલ લાલજી ગઢડા, રાજેશસિંહ છેડા રખી લઈ, પ્રવીણ તેજસિંહ ગોગરી, પ્રવીણ તેજસિંહ ગોગરી હાલો, મનલાલ લાલજી મારું, વિનીત કેતન છેડા, નિલેશ પ્રેમજી છેડા, પ્રદીપ હિરજી વિક્રમ, હર્ષદ લક્ષ્મીચંદ લાલન, રાજુભાઈ ચિકાની, રાજુભાઈ ચિકાની, રમેશ તલક્ષી રેડિયા, સુનિલ ભવાનજી પુરિયા, વિનોદ દામજી રેડિયા, હરીશ પ્રેમજી વિક્રમ, કપિલ કલ્યાણજી ગાલા, રમેશ વીરજી વીરા, રમેશ વીરજી વીરા, હવે ભાઈઓમાં કોઈનું નામ રહી ગયું હોય તો હાથ ઊંચો કરજો. પ્રદીપ જો રહે ભલે ભલે અરે પૂરો તો રાજુ એની કે ના અરે એની બી ના રાજેશ એની બી ના બોલ્યો નાનો બોલ્યો તો ચલો બેનોમાં આને ઉભી જગી જાગૃતિ રાંભિયા, શ્રુતિ મહેશ રાંભિયા, અચો થોડું જણ નૈના વિજય મારું, હલો ચપટી નૈના વિજય મારું તો માઇક બંધ રશ્મિ નમન રાંભિયા,
નલિનીબેન નાગજી રાંભિયા, નલિનીબેન, શીતલ નાગેશ, भारती भरत गलिया, भारती भरत गलिया, श्रीमती जीनल हेकिन वोरा, कोकिला जयेश, शिल्पा राजेश डेडिया, शिल्पा राजेश डेडिया, रिंकल पनीर गाला, मनीषा बिपिन शाह, प्रीति महेश सावला, यारो प्रीति महेश सावला, सॉरी, पुष्पाबेन कांतिलाल गड्ढा, पुष्पाबेन कांतिलाल गड्ढा, जवेरबेन रमणीकलाल, जवेरबेन रमणीकलाल, चारू चेतन गड्ढा, चारू चेतन, चिकना मयूर, चिकना मयूर, हेलो 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 हेलो, हर्षा कौशिक, कुंजलता बेन रजनीकांत, मणिबेन गांधी, दिव्या रमेश वीरा, दिव्या रमेश वीरा, दिव्या निरंजना बेन एरक्शन, निरंजना बेन एरक्शन, मीता रमेश गोगरी, मीता रमेश गोगरी, रमेश गोगरी, भारती राजेश मारू, भारती राजेश मारू, मीनल अमित, मीनल अमित, रीना पीयूष, चेतना मिलन, चंचल देव लक्ष्मीचंद, स्मिता केतन, स्मिता केतन, नैना विपुल, नैना विपुल, स्मिता केतन, नैना विपुल, रवीना राजेश, फटाफट फटाफट लाइट रवीना राजेश, नैना महेश सावला, प्रेमिला कांतिलाल, प्रेमिला बेन कांतिलाल, नैना महेश सावला, प्रेमिला बेन हेलो फटाफट, भावना चंपक गुगरी, हेलो भावना किरीट रामिया, आनो नालो अच्छे वारो એટલે લાઈન માં ઉભા જ રહેવાનો, हेलो हेलो हीरे 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 प्रेमिला, हेलो 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 टाइम न के फटाफट के, हेलो जोशना हर्षन लालन, नैना प्रफुल, हेलो हेलो हल्दा जो हेलो उषा बेन जगदीश, उषा बेन जगदीश, उषा बेन जगदीश, नासिर भाई, अहमद भाई, रफीक भाई, रेखा राजेश गाला, रफीक भाई, गनी भाई, આપણે જ્યારે વર્ષા વસંત સાવલા ગાડી અહીંયા જવાની છે તો તરત આવી જાય વર્ષા વસંત એમનો વાસંતી હરીશ કામ શક્ય નથી તો એમનો ખૂબ ખૂબ
સંઘ આભાર માને છે. નીતા કાંતિલાલ, ભારતીબેન પોપટ, પ્રતિભાબેન દેવચંદ, નીતા પ્રવીણ ડેડિયા, રીના અશ્વિન ભગવાન, ભારતીબેન રમેશ વીરા, રસીલાબેન ધનજી રામિયા, મંજુલાબેન મણિલાલ છેડા. હલો રસીલાબેન અને મંજુલાબેન મણિલાલ છેડા. હલો રાણું હોય ગલા ડોકે આવે. સન્માન કરીએ છીએ. હા